વગાડો એમ નથી કેવું, સીધું કહેવાનું જમાઈને તેડાવો તેડાવો જમાઈને લ્યો. હકાભા આવે વધાવો તાળીઓના ગરબે હકાભા જગદંબા તમે જોગણીમાં કુળદેવી કરો ને સહાય નડાડી દયા કર જો મારી મોગલ હાજીમાં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન દેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધર્યો પાવ વત્સલ વેરી વાઘ વરુલા દુશ્મન કરે ને ઘા હે પ્રચંડ દંડ બાહુ ચાંડ યોગનેન્દ્ર ભૈરવે ભુજાંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દૈતી અશ્રુ કાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની रक्त सिंह यासनी सावधान शंकरे कुठार खड़ा खप्रधार करदलन महेश्वरे निशुंभ शुंभ रक्त बीज देत तेज गर्जने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने जवाही रत्न बैल के शर्म कर्म बोलने ब्याल ब्याल चंद्र के पुष्पमाल मेखले ये चंड मोट गर्जनी सुनंद बिंद वासने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने हरमतिया गामना आंगणे काळनो काळ महाकाळ खांडेश्वर महादेवनी प्राण प्रतिष्ठा निमित्ते હું તમે ભેગા મળ્યા હોય માત્ર ને માત્ર ભોળાનાથને યાદ કરવા માટે થઈ એથી વિશેષ जगत गुरु गृगाचार्य महामल्लेश्वर 1008 महेंद्रानंद गिरी बापू एम एक बार जोरदार ताना गति વધાવો કારણ કે મને ફોન આવ્યો ત્યારે એમ કીધું ગગુબા મારા ગામમાં પ્રોગ્રામ છે હડમતિયા મેં તમારું ગામ મેં તો હડમતિયા ક્યાં તમારું ગામ છે મને ખબર ન હોય કે ક્યાં કે આ એ હવે મારું ગામ છે કારણ કે એનો એક એક વ્યક્તિ મારો પરિવાર છે આ બાપુના શબ્દ હતા હડમતિયાનો એક એક વ્યક્તિ અને બાપુનું ગામ મારું ગામ આથી મારું ગામ હડમતિયા કારણ કે હકાભા અને હડમતિયા રાશિ એક થઈ જાય હા એથી વિશે પ્રેમ બાપુ બેઠા છે બાપુને પણ તારણગાતે વધાવો રામદીપની અદ્ભુત જગ્યા ત્યાંથી આવ્યા છે લક્ષ્મણગીરી બાપુની હાજરી છે મારા પરમ મિત્ર કુલદીપ મામા પણ આવ્યા છે ધરતી ગ્રુપ તો ભાઈ બહુ મોટો નાતો છે હડમતિયારે એની પણ હાજરી છે આમાં મારો મામા ડાયરો છે અહીંયા રબારી છે અહીંયા ભરવાડ છે અહીંયા કોળી પટેલ સમાજ છે અહીંયા સાધુ હોય છે બ્રાહ્મણ હોય છે દલિત સમાજ છે અઢાર બેઠી છે અહીંયા માત્ર ને માત્ર મહાદેવને યાદ કરવા માટે થઈ અને આજે મંગળવાર છે પાછું આ મંગળ કાર્ય છે અને મંગળુ મામાનું સાવન છે
ત્રણ મંગળ ભેગા થઈ ગયા જ. હે દુઃખની વાત છે. જો મારો વિષય હાસ્યનો છે, સાહિત્યનો છે, આપ જાણો છો. મને ખુદને ખબર ન હોતી હું શું બોલવાનો છું. હું દુનિયામાં શું લેવા આવ્યો છું હજી મને ખબર છે નહીં. બસ મારું હાલે છે એટલી મને ખબર છે. હા એટલે હું હાસ્યની વાતો કરું એ પહેલા શિવ અને શક્તિને ખાલી 5-10 મિનિટ યાદ કરી લઉં. કારણ કે માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા પાસે આલિયા. દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી, પણ શક્તિ છે. શક્તિ છે એટલે હું બોલી શકું છું, આપ સાંભળી શકો છો, આ ભાઈ વગાડી શકે છે. શક્તિ ન હોય તો હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો, આ ભાઈ વગાડી ન શકે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિ માથે ચાલી રહ્યું હોય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેને પ્રગટ કરવાની પણ શક્તિ હોય એવી માને યાદ કરું. કારણ કે માં છે. કારણ કે રામને જો ધર્મ લેવો હોય તો માની જરૂર પડે, રામદેવ પીર મહાદેવ નીચે આવો હોય તો માની જરૂર પડે, મારે તમારે નીચે આવો હોય તો માની જરૂર પડે. કે માં સિવાય આપણે અહીંયા નીચે આવી શકી નહીં. અહીંયાથી જવાના ઘણા બધા રસ્તા છે. એક્સિડન્ટમાં મરી જાય, કોઈ બીમાર થઈને મરી જાય, પણ આવવાનું એક જ માધ્યમ છે, માત્ર ને માત્ર માં. માને યાદ કરી, કારણ કે માં સિવાય આપણું કોઈ છે ને મને ખબર પડી જશે. એવી 5-10 મિનિટ માં ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે મંગળું મામા તો કે જગતમાં તમે જો ગણે અને મારી અમે જપ્યા તમારા હે માય ખંડ દીવા તમારા બળે મારી પ્રગટી આપોયા તમારી આકાશ પાતાળ તો ધારી અંબર નાક સુરાંત પાઈ નમે મિલવાન દિગંબર યાન ડોંગર સાયર તાણસ મે મારી આકાશ પાતાળ તો ધારી અંબર નાક સુરાંત પાઈ નમે મિલવાન દિગંબર યાન ડોંગર સાયર તાણસ મે નવરાત ને નવ ચોહત નારી હાથ પસાન તેમ હરે પ્રવેશી ઈશ્વરી મારી અંદર પ્રવેશી ઈશ્વરી આમાં ઘરે ભાઈ આવીએ સંગત પડે તારમાં તારના બેઠે નામના બામલા રીજે વદનાને નોર મારી ચાંદી પર ધર્મયા સુરાણે કરો જરા એકડા વાદ મત આદર આદર કરંધારી ગાત દાડ ખાલી કે ભવાની તમ રવે છે દેવી કતે જગરા ભાઈ આવીએ સંગત પડે તારો વદનાને બેઠે महादेव बैठो અને ચાલ લગતો એ ભોળનાથ ને યાદ કરતે તો સુગે છે સત્ય કે નો સાધ જતા પર ગંગ વહે દિન રાત રાત નમ લોડા નમ નમા છે સત્ય કે નો સાધ જતા પર ગંગ વહે દિન રાત રાત નમ લોડા નમ નમા ગગના શિવ શિવ બતો દેવ દિન રાત ભોલા રે બતો દેવ દિન રાત શિવ ને બતો દેવ દિન રાત ભોલા ને તમે બચેલો દેવ દિન રાત શિવ ને બતો દેવ દિન રાત
શિવ શિવ બતો જય બદ્રીનાથ ભોળાને બતો જય બદ્રીનાથ દેવને બતો જય બદ્રીનાથ ભોળાને તમે બચી લો શિવ દિન રાત શિવને બતો શિવ દિન રાત શિવ શિવ બતો જય બદ્રીનાથ ભોળાને બતો જય બદ્રીનાથ દેવને બતો જય બદ્રીનાથ ભોળાને તમે બચી લો શિવ દિન રાત શિવને બતો શિવ દિન રાત પાછો કહીશ રાખી મૂકજો પૈસા વચમાં ગાવું પડશે કારણ કે મુદ્દો અહીંયા પૈસાનો છે જેટલા પણ પૈસા અહીંયા આવશે એ ઓછા પડશે શું કહેવા મહાદેવનું કાર્ય છે મહાદેવનું કાર્ય મહાદેવ કરી જ નાખે પણ મહાદેવ જોવે છે કે મારા દીકરા મારી માટે કોઈ કંઈ કરે છે કે નહીં શ્રાવણ મહિનો છે આ એક જ મહિનો આપણે યાદ કરીએ છીએ મહાદેવને એ પાકા પાયે છે તો મહાદેવનું આવડું કાર્ય અને આપશો આખું ગામ મળ્યું છે શ્રાવણ મહિનાનો દિવસ પવિત્રમાં પવિત્ર કહેવાય જાઓ પૈસા લઈ લો તાકાત છે પૈસામાં બાપુ અદ્ભુત વસ્તુ છે પૈસા કારણ કે અમારે શું છે જો અમે બાપુ કલાકારની ટેવ છે અમે ગમે ત્યાં જ્યાં એક વાત ચોક્કસ કરી ગમે ડાયરામાં જઈએ અહીંયા કલાકારની ટેવ પડી છે અમને શું કહીએ અમે ગમે ત્યાં જઈએ અહીંયા કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છીએ આનંદ અમારે ઘરે ન કરાવી આ શું લેવાય ખોટી જ વાત છે બિલકુલ ધંધો બિઝનેસ પૈસા વાત પૂરી
હા, આ દુનિયામાં કોઈનું કોઈ છે જ નહીં. તમને શું લાગે છે આ દુનિયા સંબંધથી ચાલે છે? નહીં, સંબંધથી નથી ચાલતી. આ દુનિયા ચાલે છે એકબીજાની વ્યવહાર નહીં, જરૂરિયાતથી. એકબીજાની જરૂરિયાત છે એટલે આ દુનિયા ચાલશે. બાપને દીકરાની જરૂર છે, દીકરાને બાપની જરૂર છે. માને દીકરાની જરૂર છે, દીકરાને માની જરૂર છે. ભાઈને ભાઈની જરૂર છે, બેનને ભાઈની જરૂર. આ બધું એકબીજાના જરૂરિયાતથી ચાલે છે. સંબંધ ખોટી વાત છે. ક્યાંય મને હવે સંબંધ દેખાતા નથી. જય સીતારામ થઈ ગયું. હા, હું આશ્ચર્યની વાતો કરીશ. આ કવિતા હું રોજ કહું. શું લેવા કોક તો સમજ છે ને આ શબ્દ. મેં વારંવાર કવિતા ગવા અને કવિતામાં હું હાસ્ય કરતો જોઉં છું. કારણ કે કવિતામાં સારો કલાકાર હોય, અભિદાન જેવો તો સાહિત્ય કરે. પણ હું નહીં કરું, હું હાસ્ય કરીશ. શું કરવા? કવિતા તમને બધાને લાગુ પડતી છે. સમજાય તો મજા આવી જાય એવું. કારણ કે સીધી આ સમજાવવા જેવી છે ને, સમજી જાય એવી છે. એવી કવિતા છે. દાન અલગારી લખે છે. અર્જુનને કહે છે મહાભારતના યુદ્ધના મેદાનમાં કે જીવન છે શું? આખું જીવન. અને આ જે શબ્દ છે એ તમને બધાને મને લાગુ પડતા છે અને તમે તાત્કાલિક સમજી જાય છો. અર્જુન કૃષ્ણને બેની વાત થાય છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે મહાભારતના યુદ્ધના મેદાનમાં હાસ્યની વાતો કરતો જો, એક લાઈન ગાતો જો. શું કહે છે કૃષ્ણ પરમાત્મા અર્જુનને જીવન વિશે? કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ રણું છે મેદાન, સમજાવું વિરાટને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. ચાલે છે કામ અને ક્રોધ ને, માયા લડાયું ચાલે છે કામ અને ક્રોધ ને. એને લડાવે છે મમતા ને મોહ, સમજાવું વિરાટને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. આ જીવન યુદ્ધ તણું છે મેદાન. અત્યારે સમય એવો આવી ગયો છે કે પાણીપતના મેદાનમાં તમે યુદ્ધ કરો અને તમારું ઘર ચલાવો, બે હરખું થઈ ગયું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર છે જ નહીં. ખાલી 50,000 તમે ઘરે લાવીને આપો, મોટા મોટું યુદ્ધ છે. કોઈ યુદ્ધની જરૂર છે નહીં. 50,000 રૂપિયા 25,000 લાવીને તમે ઘરે આપો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે મને ખબર છે આ દુનિયામાં સૌથી વધુ કોઈ કંટાળો હોય તો પુરુષ. ભયાનક કંટાળો બિચારો, કોઈને કઈ શકતો નથી. કામ જ ક્યારે રાખે છે. આખો દિવસ એક પતિ કામ કરે છે, પોતાની પત્નીને ખબર જ નથી કે મારા ધણી માથે કેટલું દેણું છે. કોઈ એને વ્યાજમાં લીધા છે, કોઈને માર્યું હોય છે, કોઈને ગાયો દીધી છે. એ પત્નીને ખબર છે જ નહીં. જેવો પતિ નોકરીથી બિચારો આવે કામ ધંધેથી, સીધી પત્ની રાડ્યું પાડે છે. એ ગેસના બાટલા વયા ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, હાડિયું લઈ આવવાની છે. પતિનો મગજ બંધ થઈ જાય છે. પતિનો મગજ બંધ થઈ જાય છે. હું બધી પત્નીને કહું છું કે પતિ નોકરીથી કે કામેથી આવે, સીધી રાડ્યું નહીં પડવાની. શું કહેવાનું? પહેલા પતિ આવે એટલે કહેવાનું કે પધારો, બેસો. પછી પૂછવાનું, પાણી આપવાનું. પછી પૂછવાનું કે તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. પતિ ખુશ થાય છે. હું આટલી બધી રાડું શું લેવા પાડું છું? આ લોકોનો અવાજ વધી ગયો એટલે હું મારો વધારું છું. હું ગાંડો નથી થઈ ગયો. અહીંયાથી અવાજ આવે છે, એનું હું ડબલ અવાજ કરી દઉં છું.
મને એક ભાઈ કહેતા મને કહે તમે આમ નહીં આવી રાડ્યું પણ કારણ શું મેં જ્યારે હું બોલતો હોય ને અથવા મારા સિવાય કોઈ પણ કલાકાર બોલતો હોય અને બે માણસ વાતો કરતા હોય તો કલાકાર એમ ન કે ભાઈ તમે આગળ જાઓ નોખા ન પડે કે એનું મોરલ તોડી ન કે કોઈ પણ કલાકાર ગુજરાત પણ મને એમ થાય કોઈક વાતો કરે છે એટલે હું કહું નહીં આમ જો સારું શું થયું ફટ દની શ્રોતા ફટકી જાય છે એટલે હું રાડ્યું પાડું છું મને ખબર